ગુરુ સેવા દોયલી તન મનથી કરે કોઈ આખર લગી જો રહે કતા ઈ મનુષ્ય નહીં પણ દેવ ગુરુ કેવા હોવા જોઈએ? જેનામાં કોઈ લેશ ન હોય, કોઈ દ્વેષ ન હોય, કોઈ મોહ ન હોય, બધાથી પર થયેલો પુરુષ પોતાના દેહનું પણ ભાન ન હોય, માત્ર ને માત્ર એને પરમાત્માની હારી પ્રીત હોય. પરમાત્મા એટલે પરમ તત્વ. પરમ તત્વની હારી જેનો લેશ લાગી જાય, જેને નક્કી થઈ જાય, એને શીલવંત કહેવાય. શું કહેવાય? શીલવંત. બધા શીલ એના હરખા જ હોય છે. કોઈ દ્વેષ ન હોય, કોઈ ભેદ ન હોય. હાલતા પુરુષ કોઈ દે ધરતી દુભાવે નહીં, આવો નિર્મળ માણસ હોય. વેહની હારી કાંઈ લેના દેના નથી. ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ વિના મીટે નહીં ભેદ. ગુરુ વિના સંશય નો મટે, ભલે વાસે શાર વેદ. ગુરુ તો બ્રહ્મના તાળા ખોલી નાખે ભલા માણસ. ગુરુના વખાણ કરું હું તો હું કરી જ ના શકું, પણ ગુરુના વખાણ એટલા માટે કરવા પડે છે. ધનો પીપો ગુરુ નરસિંહ મીરા દાસી જીવન રવિ મોરાર ખીમ ભાણ ગંગા સતી, જેના આજે ગુણ ગાવા પડે છે. પીપળીમાં સવારામ બાપા, અમરમાં દેવીદાસ, જેના શબ્દો અમર થઈ ગયા. અમર ધન ગુરુ ધન્યવાદ દેવો પડે એને. દાતા મારા ધન ગુરુ દેવાને સત્યનો સંબંધ એ મને સુણાવ્યું. સૂતો છો? ક્યાં સૂતો છો? મોહમાં, નિંદ્રામાં ઘસઘસાટ ઊંઘતો છો.
સુતો રે જગાડ્યો ગુરુઈ આ દેશ દેખાડ્યો ને કયો દેશ જ્યાં સંધા નહીં, સૂર્ય નહીં, નહીં નવલખ તારા, જ્યાં પિંડ નહીં, જ્યાં બ્રહ્માંડ નહીં, ऐसा खेल से ना જ્યાં પાપ નથી, ત્યાં પુણ્ય નથી, ત્યાં મરણ નથી, ત્યાં જન્મ નથી. ઝળહળ ઝળહળ જ્યોતિઓના પ્રકાશ થઈ રહ્યા છે. ઈ દેશ દેખાય. સુરતા લગાડી દીધી, શબ્દને આની જોઈન્ટ કરી દીધી. અને સુરતા અને શબ્દ જ્યારે જોઈન્ટ થાય ત્યારે તીરાનો ઉદ્ભવ થાય. ત્રીજું કોણ? અનુભવ. એ જોઈ લે હવે શું છે. સુતો રે જગાડ્યો મને એની ઈ દેશ રે દેખાડ્યો ને જમણાના હાથેલી. જમણા છે મને તો કાઢ નાખ્યા કે સમશે જ નહીં. તાકાત વાળી વાત છે જમની. આ તો વેદોમાં ટાંક મારી દીધી ને પકડાવી દીધું એટલે બી ગયા. જમણા આવે પાડે અસળી ગરુડ પુરાણ વસાયું લોહી ભરીનું નદીમાં હાકે. કોને હાકે? કોની તાકાત છે આને હાકનારો કોણ? આ બધું ફિટ કરેલું છે અને બીવરાવી દીધા અને બી ગયા. કારણ કે નુગરા હોય એટલે બી જ ને. આપણે તો નુગરા હોય એટલે બી આવું જ થતું હોય છે. એનો માતાઓ તો ગરુડ પણ માતા રોતા હોય. લે એટલી બધી ઊંડાણમાં વાત નાખી દીધી. એટલે નરસિંહ મહેતા બોલ્યા વેદમાં ભેદ છે હમ વેદન કી માઈ, જે રસ્તે સંતો ગયા એ વેદને ગમ નાય. શું થયું? સ્નાન કરીએ. શું થયું? ધ્યાન કરીએ. શું સ્નાન ધ્યાન સેવા પૂજા થકી શું થયું? ઘરે રહીને દાન દેવા થકી જબલગ આત્મ તત્વ સીન્યો નહીં તો સર્વ સાધના જૂઠી. આ મહેતાના શબ્દો લાગુ ન પીડ્યા. કારણ કે ગુરુ વિનાના આ શબ્દો કોણ સમજાવે? ગમે ત્યાં દાહો તમારા કર્મને કોઈ નહીં કાપી શકે. બ્રહ્મા આદિ દેવતાઓ કોઈ કર્મ કાપી શકે જ નહીં. અને કર્મના બંધનમાંથી મુક્ત સદગુરુ સિવાય કોઈની તાકાત નથી. બધા કહે કર્મ ભોગવી લો, કર્મ ભોગવી લો, તો કર્મના બંધનમાંથી સદગુરુ જ મુક્ત કરે. એટલે કોઈ ન કરી શકે. એ તો પાકી જ ખબર છે. આવો જેને ગુરુ મળી જાય, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી પૂરળ, જેનામાં કોઈ પણ લેશ નહીં, એવા ગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય. એ વાત તો પાકી છે. માટે હેતે ને પ્રીતે આમાં રહેવાનું છે. અને ન રહેવું હોય અને કોઈ બંધન આમાં હોતું નથી. હું ભાગીદાર એવું નથી કહેતો, પાછો એવો અર્થ નહીં કરતા, પણ તમને ન ફિટ થાય તો તમે છૂટા થઈ શકો. એમાં કઈ રજા લેવાની શું હોય? નથી સમજાવું તો કઈ વાંધો નહીં. પણ જો પ્રેમ વિના વિદુર ને ઘરે ભાજી ખાવા ગયા, સપન ભોગ મૂકીને ગયા થાક નહીં, પણ પ્રેમ હતો ને માતાજીનો બે માણસનો. ને ઘરમાં કાંઈ હતું? ઘરમાં કાંઈ નહોતું. 3 ગિલાસ પડ્યા હતા. તાજા એની ભાજી 2-5 પાંદડા પડ્યા હતા.
56 ભોગની એને ભૂખ નથી, એને પ્રેમની ભૂખ. અમારે તમારા પૈસાની ભૂખ નથી, મિલકતની ભૂખ નથી. ભલા માણસ, તમારા બાળ બચ્ચાને ભણાવો, હાંસવો, તમારું ઘર કોઈ દી વિખાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખો. તમારા કુટુંબની અંદર કલેશ ન થાય એવી વાણીનું વર્તન કરો. ગુરુની કાંઈ નથી જોતું. ગુરુ થોડો ભિખારીઓને માગે એ ભિખારી કહેવાય. માગવાનું થોડું હોય, આ તમારે સમજીને કરવાનું હોય. ન કરવું તો મારી તો ના જ નથી. કોઈ એવું વિચારતા નહીં ગુરુ બાપાએ આ નિર્ણય કર્યો છે, નહીં હું નહીં કરું, આજે નહીં કરું, કાલે નહીં કરું. મેં તમને વસન આપેલું છે, હું મરું પણ માગું નહીં. અપના તન કે કાજ, પણ આ બધા પરમાર્થને કારણે જો હું માગું ને તો હું બંજીભાઈ બે જોડી લઈને ગામમાં જવાના હતા, પણ તમે અમને અટકાવ્યા. ખરેખરની વાત છે. પણ તમને ભૂખ્યા ન રાખે. તમે સારું કરું સમજી ગયા એટલે તમારામાં ગુરુ મહારાજની કૃપા હશે, પણ હું માગું નહીં. તો મને ફટકે આ જગત. પૈસા ભેળા કરી મારે ત્યાં નાખવા, મારે તો પૈસાથી આઘું જ આવવાની વાત છે. અને આ માયા એ કોઈને હક લેવા દીધું હોય તો એ મન તેમ કયો આંગળી છીંદો કે આની પાસે પૈસા સુખીથી જીવે છે. નહીં, એની પાસે બહુ દોડવું નહીં, એમ મારું કહેવાનું છે. એ અમારા દાદાજી કરેલી વાત છે, તમારી નહીં. તમારે જેટલું દોડાય એટલું દોડજો. એટલા માટે અમારો કોઈ આમાં ફાળો નથી, આનો કે નાનો. મેં તો કીધું ભાઈ આ ન કરાય, મેં પહેલેથી ના પડી ભાઈ આ ન કરાય. તો કાલે કોઈ એમ કે દાદા માગતા નહીં, કેમ સારું કર્યા દાદા, હજી નથી માગતા, અને પછી માગશે નહીં. હા, એમ ચોખા ઉગરાવીશું, મગ ઉગરાવીશું. 8-10 હજાર 7-8 હજાર 9 હજારની વસ્તી છે, અમને માણું દે ને 2-5 જણા, તોય તમારું પેટ ભરાઈ જાય. એટલે તમારું રાજી હોય તો જ આમાં ઉભા રહેજો, તો જ દેજો. સવારે મનને ઘરે ગોવો થાય એવામાં નહીં કરતા. હું તમને સોફેટ કરું, ભલે તમારું મંડળ કર્યું છે, પણ બધા રાજી હો. તમને એમ થાય કે અમારું છે, અમારે કરવું પડે, ફરજમાં આવે તો કરો. પેટી પકડી ગઈ છે અસ્મિતા, નીચે ગયા. સુતો રે જગાડ્યો મને જી, ઈ દેશ રે દેખાડ્યો ને, જમણા ને હાથેલી એ છોડાયો. હવા છે, હવા બીજું કાંઈ છે નહીં. અને હવા કોઈ પકડી ન શકે, કોઈ જંબો કોઈ ન પકડી શકે, એટલે કોઈ બીતા નહીં.
ખાટલે આવીને ગયા તો પીતા નહીં, એ બધું છે ખોટું છે. દાખલા કોઈ કરવા નહીં, દાખલા ખોટા છે. તમને શું ખોટ કરવું? ખોટું લાગે તો ભલે. તમારા ઘરમાં તમારા કર્મ સિવાય કોઈ નડતું નથી. કોઈની તાકાતવાળી વાત છે, તમને કોઈ ખાળો ન કરી શકે. તમે કોણ છો એ જ પેલા નક્કી કરો. હું કોણ? પોતાને તારે પોતે ઓળખી દે ને તારે આત્માની લોકમાં તમને બ્રહ્મા વિષ્ણુ મહેશ છે કાંઈ કોઈ નડી નહીં શકે. એ મારી વાત પાકી છે. કારણ કે ગુનાવજાનું કોઈ કાંઈ કરતું જ નથી. અંતર મારી માથે અડદના દાણા સાટો મારે ત્યાં શાક કરવા થાય. ઘણા માતાઓને આવા આવા પ્રશ્નો આવે તે કહું છું. અમારા ઘરે અમારા ફળિયામાં અડદના દાણા વેરી ગઈ. એમ કે દાદા ના કીધા માણું કોઈ નહીં બીતા. અને જ્યારે તમને વળગે ત્યારે મારી પાસે ધોડ આવી ગયો. આ ભ્રમણા છે. ભ્રમણા આપણે તોડી નાખી, મારા ગુરુએ તોડી નાખી છે. એટલે આનંદથી રહ્યો, આનંદથી ધંધા કરો, આનંદથી બાળ બચ્ચાઓની સેવા. ઘરમાં હેપી રહ્યો. ઘરમાં જેને ઝઘડા કરવા હોય, જેને કઈ હરખું ન રહેવું, એને મારી પાસે આવવું નહીં. મારી પાસે કોઈ સંપત્તિના ઢગલા નથી. બાપા પાસે જઈને ઉપદેશ લઈ લઈએ તો આપણે મોલો માલ માલામાલ થઈ જાય, દીકરાનો વ્યવહાર થાય, દીકરો પાસ થઈ જાય, એવું કઈ છે જ નહીં. કારણ કે એ બધી લાલસા. સંતો મહાપુરુષોની રાણી ગુરુદાસને જોવો, બીજાના કર્મ માથે લીધા, માર ખાધા. અમારા સંતોની વાત કરું, તમારી વાત નથી. આજે આપણે કોઈ હદા વતનના નહોતા, છતાં આજે જીવિત છે, એ પ્રગટ છે. એવી કસોટી આવે કદાચ ભાઈઓ માથે કે માતાઓ માથે, સહન કરવી પડશે. થાય પામવું હોય તો ની વાત છે. સાંભળે નહીં, કથા સુણીને ફૂટ્યા કાન, અખો કે તોય આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન. પાણી દેખીને કર્યું સ્નાન, તુલસી દેખીને તોય પાન. એમ નહીં હવે ખાય. તમને પાકું કહ્યું. તમે કાલે વિશ્વાસ નહીં રહેતા. આ બધું આવશે તો તમારે બધું કરવું પડશે. એટલા માટે આપણે બધાએ ખાસ કરીને નોંધ લઈ લેવાની કે આ આવે તો આપણી તૈયારી હું. પાડોશમાં કોઈ તમને આમ કહે તેમ કહે તો દગા હે નહીં, દગા હે તો અમારે રહેવા હે નહીં. એટલે અત્યારથી વિચાર કરી કાઢી નાખવાની વાત નથી કરતો, મજબૂત કરવાની વાત કરું. અત્યારથી મજબૂત થઈ જાય. નરસિંહ મહેતાને કેવું કીધું? નરસિંહ મહેતા વાળી વેચીને થોડુંક લાવ્યા, ઘી બાકી રહી ગયું અને તપીને લઈને નીકળ્યા. અને એક એના કુટુંબના કોઈ પણ મળ્યા. કીધું મહેતાજી કઈ પા તો બાપુજીનું શ્રાદ્ધ છે. તો કે હા છે ને. કે તમારા ઘરનો કોઈ પ્રસાદ નથી ખાતો, કેમ કરશું? કે બનાવીશું. એ તો આપણા બધા નાગરી નાચના બધા ઓટો બેઠા, હાલો આપણે એને કહેતા જઈએ કે આજે બધાને બપોરે નરસિંહ બધાને ઘરે હરી હતું. હા ગમતું. હવે હારી 300 ખોરડાની નાય તેની કેટલું માણસ. હવે આયા આટો ને બોલ ને મરી મસાલા લેવામાં નાકની મીઠી વેસાઈ ગઈ છે. એ મોર ઓલો ભાઈ એનો કુટુંબનો અને આ બધા નાગરો બેઠેલા, એટલે બધા સાંભળો તો કે બોલો બોલો શું છે? એટલે આજ બપોરે ભગતને ઘરે આપણે બધાને પ્રસાદ લેવા જવાનું છે. હાગમ તે નોતરું પાછો વળી શું કે બરોબર ની મહેતાજી મેં કીધું હતા કે બરોબર. હવે હું લેવા નીકળ્યા હતા. પાછું આ છેડેથી આ છેડે સુધી કોઈ પૈસા નો બાકી કીધું, બધા ઘી નાખેલું પાછું કાઢી લીધું.
એવી તો અમારી શાખા હોય, અમને કોઈ દે નહીં, અમને કોઈ ન દે. એને ખબર કે આની પાસે કાંઈ છે નહીં, આપણે દઈ નાખતા અને ખરેખર હરિહરમાં જ મજા જાય. અમારી પાસે 5 રૂપિયા આવ્યા ને કે બોલાવો બોલાવો, બાળકોને બોલાવો, જમાડો. સંત બને એને માયા વાલી ન કરવી જોઈએ, એ વાત પહેલી વાત છે. કોકને લૂંટી લૂંટીને ભેળું કરો, મરી રાહો, એમ સંત ન થવાય. ત્યારે નરસિંહ મહેતા હાલવા માંડ્યા, તારે કીધું ભગતડા બધા આવા ને આવા. એટલે પાછા વળીને કીધું ભાઈ તમે કયો એવા, એમ એવા ને એવા, તમે કયો એવા. દુઃખ ન લે. પીટી એની કર્યું હતું, ગાંડા એની કીધા. ગાંડા બનવું હોય એને આ લાઈનમાં આવવાનું, અને ડાયા બનવું હોય એને આ લાઈન થી બહાર જવાનું. મીરા ગાંડી, સગડી ગાંડી, ગાંડો ગોરો કુપાર, ધોળામાં ધનો ગાંડો. આ તો ગાંડા નીસે વળદાર. પછી વાંચી કઈક એની બીજું કીધું, એ આપણને લાગુ પડે, પણ આપણે હવે કેવું નથી. ગાંડા સાંભળનાર, આ તો ગાંડા નીસે વળદાર. કહી દીધું. મીરાને ઝેરના કટોરા મોકલ્યા તો પીધા અને કીધું, ઝેર આપવા વાળાને કીધું કે રાણાજીને કહેજો ને પાછો એક કટોરો મોકલો. કામ મારો ગોવિંદ મારે ઘરે આવે, એને આવવું પડે. ક્યાં ઝેરના કટોરા હતા? ઓલા નહીં, ઓલા હોય તો મારી નાખે, પણ શબ્દો બાણ માર્યા હતા સમાજે. એક સંતોની વાંહે સમાજ હતો ને આજે પણ શેર. તારે મીરાએ રાતના 11 વાગે મેવાડ છોડ્યો. હવે હકી નહીં રહે. રાજપાટ છોડી અને મીરા રાતના 11 વાગે મેવાડનું દર પગીથી ઉઠ્યા. તારે ઝાડવોમાંથી ટોટલે મોર કંડારેલા બોલતા, મીરા મત જાઓ, મીરા મત જાઓ. માથે વરસાદ પડે અને મીરા એ નીકળી. સમય કેવો છે તો નક્કી કરો. આવું જેની માથે સંકટ આવ્યું, વિપત્તિ ભોગવી, તિરસ્કાર દઈ દીધો, પણ જરાય ડગ્યા નહીં. એટલે માતા ગંગા સતી કીધું, મેરું ડગે પણ એનું મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિ પડે પણ વર્ષે નહીં, સોઈનર હરિજન ના ઈ પ્રમાણ. સંત થવું હોય ને કઈ બહુ કર્યું છે. આ તો બધું ઠીક છે, હશે સંત ક્યાંક હશે, નહીં હોય એવું નથી કહેતો, પણ આવો નિખાલસ પુરુષ હજી વાટડાયા મળે ઘણા. પ્રશ્ન તમને પરીક્ષો વળી જેવાય પડ્યા છે, નથી એવું નહીં, પણ આવા સંત આ કળયુગની અંદર ક્યાંક હશે જરૂર લે. કોણ માથે લે કે આ દીકરીના પેટમાં બાળક એનો બાપ હું સૌ, તારે ખાતરી થાય. અને હવળે ગધેડે બેહારી અને માથે જોડા સૂતાના માર માર્યા તો દાંત કાઢતા હતા. જ્યારે મંદિર આવ્યું ત્યારે કીધું, ગધાડો ઉભો રહી ગયો, ગામના છોકરા ભાગી ગયા. તારે એને કીધું, વાહ ગોવિંદ વાહ, આવો વરઘોડો તો મેં કોઈ દી નથી પાડ્યો. અવળા ગધાડે બેહારી, પૂછડાની સમજ પીછી આપી કે આપણે આ તૈયારી રાખજો. જામનગર મહારાજા જામ સાહેબી એની કંઠી બાંધી છે. થોડી નાખી વાત સાંભળે કે મારું ગુરુ આવું કર્યું. ત્યારે થોડાક સંતોને ગામના નામ તેમ બોલાવીને બાયના કંઠી ફેરવવાની વાત કરી.
બાપાને ખબર પડ્યા કે દુનિયા તો ન ઓળખે પણ લાખોનો પાલનહાર જો મને ન ઓળખે. એને આત્માની અંદર ઓળખવાની દુઃખ થયું, એને કંઠી તોડી નાખે એની એને બીકે નથી. પણ મને એને ન ઓળખ્યો કે હું આ પગલું ન ભરું. એટલો વિશ્વાસ હોવો જોઈએ ગુરુ માટે. તો સેવ કોઈ મળે, કંઠી મળે, તોડવા મળે, ભાગવા. ગુરુ કર્યા ન કર્યા, સમજ્યા ન સમજ્યા, ગુરુ સમજવો નહીં. ગુરુ હું નથી, તમને પહેલેથી કહું, કોઈ દાવો કરતા હોય તો ખોટી વાત છે. ગુરુ આ કાયા નથી, ગુરુનું સાધન છે, ગુરુ નથી. એટલે ત્યાં સંતોએ કીધું ગુરુ કાયામાં ગોતીએ, શું કરીએ વાલાના વખાણ, દસ્તમે મોલે દેરી બિરાજે, ધોળી ધજાના આશે પ્રમાણ. તો આપણે દેહને ગુરુ માન્યા તો એ ખોટું. દેહમાં બિરાજેલો ઈ જે છે, દેહમાં દેવ તું. સંતોએ પુરાવા આપ્યા છે. અને ઈ નક્કી જો આપણે થઈ જાય, અને તમ તારે હું એવું કહું છું, તમને જ્યાં ઘટો ત્યાં તમારો પુષ્માનો અધિકાર. મેં તમને મફત આપ્યું નથી, મેં તમારું મસ્તક લીધેલું છે. અને તમે મસ્તક મને મફત નથી આપ્યું, મેં તમને શબ્દ આપ્યો છે. ગુરુ દરેક ગુરુની વાત તમારી પૂછવાની ફરજ છે. ભાઈ આનો અમને ખુલાસો નથી થતો. તમે ગમે ત્યાંથી ગમે એટલું ઝીણવટ કરીને પૂછજો, તમારા માટે, જગત માટે નહીં. તો મને જેટલું મારા ગુરુએ ઉગાડ્યું છે, મને જેટલું નક્કી પહોંચ્યું છે, એ હું તમને વાત કરું. આનું આ થાય ને આનું આ છે. મૂળદાસ બાપાને મારેલા હતા, ઢીબેલા હતા. ઢીબેલા કે ગામ તો હવે દેખાય કાકી સમજતા નથી. એને નક્કી થયું કે હારો બાવો આવા ધંધા કરે, ઢીબી નાખો, ઢીબ ને ક્યાં. પછી હું તે ગધેડે બેહાડ્યા, હૃદયનું દોણું ઢોળીને એવું બધું કામે કર્યું, એવો ફતવા કર્યો. તો અમારા બેવાના ન હોય. બેવાના જેને વાલા હોય ને એને આમાં અવાય નહીં. પહેલી વાત તો એ જ છે, આ ભણવું પડે નહીં. ભાઈ આ તો ગુરુ વાળા છે એમ કે કાંઈ સહન. એ તો હવે આમાંથી નીકળી ગયા, હવે બીજે ભળી ગયા. થાય સહન. શબ્દો મારવા વાળા બહુ છે, જગત જીવે છે. મૂળદાસજી બાપાને ખૂબ શરીર દુખતું હતું, મારેલા હતા, છતાં એ જામનગર ને માર્ગે સીડ્યા. બરોબર સાંભળો સાંભળો આ દરવાજે ગયા. પણ રસ્તામાં બિલાડી મરી ગયેલી પડેલી ને એના બચ્ચા રોતા. એની મા માથે હળવડતા હતા. મા તો ક્યાંથી ઊભી થાય. મૂળદાસ બાપુ જોઈ ગયા જનરલ સંત હૃદય એટલી તો સંત હૃદય રોતા જ હોય. એ કોઈ દે ઉલ્લાસમાં આવ્યું, રડતા જ હોય. હૃદયો રોવે ને માયલો ભીતર ગલે. રોઈ રોઈ કોને સંભળાવું, તોળા દે. મારું હૃદય રોવે છે. ઈશ્વરને મળવા માટે આકળું થઈ ગયેલું છે. આવી જયારે અંતરની અંદર જિજ્ઞાસા જાગશે, પરમાત્મા એક ડગલું આગળ કરશે. એ વાત પાકી છે. તમારું કોઈ નહીં હોય ત્યારે એવું હોય છે. દ્રૌપદીના જયારે શિર લૂંટાતા હતા ત્યારે દાદા ભીષ્મ પિતાને કીધું, બાપજી એ વડીલ દાદા અમારે શિર લૂંટે છે, તો સમજાવો. ભીષ્મ એટલું જોઈ ગયા, ન બોલી. પણ તમારા દીકરાની કુળ બધું તોય નો બોલીએ ક્યાં. અનાજ કોનું ખાતું? કરમ સંડાળ. એ અનાજનો પ્રવેશ આમાં હોય છે. દ્રોણ ગુરુને પૂછ્યું કે હે ગુરુ મહારાજ, તમે તો મારા પતિના ગુરુ છો, તમે તો કઈક ધ્યાન દો આમાં. એ જોઈ ગયા. કુળ ગુરુ કૃપાચાર્યને કીધું, વિદુરને કીધું, કોઈ બોલ્યા હલ્યા જ નહીં.
ત્યારે દ્રૌપદીને એમ છું આ તો બધા મારા ઈ કહેવાના અંત સમયે ઈશ્વર સિવાય કોઈ લાજ ન બસાવે એ વાત તો પાકી જ છે અને તમને બધાનો અનુભવ હશે. એની એક જ વખત કીધું હે ગોવિંદ, ત્યાં તો આવી શરૂઆત થઈ. અડધો શબ્દ અંદર રહ્યો, અડધો બહાર આવ્યો. ત્યાં તો ત્રિલોકના નાથે 999 પૂછી દીધા. બોલો આમાં કોણ કોણ છે? ઈશ્વર સિવાય કોઈ છે? મને તો નથી લાગતું ઈશ્વર સિવાય કોઈ છે જ નહીં. આ તો સા પાવ રોટલા ખાવ ત્યાં સુધી પછી કોઈ બોલાવવાનું ન બધાને વાત પાકી જ છે. પણ છતાં ઈશ્વરને કોઈને જોતો નથી એ વાતે પાકી જ છે. સંત મૂળદાસ બિલાડી ઉરમાં લઈ આડોડિયું ઓઢીને અથવા એની ઝોળેમાં નાખી અને ગયા. ઠેઠ ઉભા રહ્યા તારે કીધું મહારાજ છે? તો કે હા મહારાજ. કે મારે એને મળવું છે. મહારાજ આવીને કીધું ત્યારે કીધું કોણ છું? મૂળદાસ વાણી ફરી કીધું એના શિષ્ય હતા મહારાજ. કોણ છો? મૂળદાસ છો? એ કે હા. તો ગુરુ દુઃખ ના લાગે. ગુરુ બનવું એ કોઈ નાની વાત થોડી છે. કે કેમ આવ્યા? તો કે આ બધાને દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા હતા? કે હા. કે તો હવે નીકળો, આવા કાળા કામ કરો ને અહીંયા દરબાર ગઢમાં આવો. કે કાંઈ વાંધો નહીં, આપણે યોજાવાનો કહો. પણ મને એક આ બિલાડી મળીને એ મૃત્યુ પામી એના બાદશાહો એના બાળકો રોવે છે. આ તમારા મહાપુરુષોને કહો ને કે આ બિલાડીને હરી જવું. એ બધા લઈને સ્વાટા મારી જગા ખોટા હતા. માલ વજનની દુકાનમાં ખોટા બોલ લગાડીશ માં, તારી શકે તો તારી જે મનમાં નાવ પીદાનું ઉડાડીશ માં. તારે માર્ગે આંબા રોપજે બાગ બીજાનો ઉખાડીશ માં, તારી શકે તો તારી જે મનમાં બાગ બીજાનો ઉખાડીશ. બિલાડી આમ કે આ મૂકી વાસરીમાં દરબાર ગઢમાં તમારા જે મહાપુરુષો હોય ને કયો આ બિલાડીના બાળકો રોવે એને દૂધની જરૂર. એ જે કાંઈ હોય સાધુ સંતો જે કાંઈ હોય મીડિયા ચેરા મારવા જય અલગ ધણી, જય અલગ ધણી. અલગ ધણીની ઓળખાણી ન હોય ને અલગ ધણી કેવો કોને? આ તો બધું પરાય નહીં હતું. પૂંજા વાટું હાર પહેરતા હતા, પૂંજા વાટું ગાદી ભોગવતા હતા, બનગ્યું કરાવવાનું બાપુ થઈ ગયા હતા. પણ એમ ન થવાય. આ તો જયારે ખરાખરીના ખેલ આવે ને તારે ખાતી સાસારે સંતોની માથે ભક્તિ પેરા મોર. ધર્મ હાટે ધરવું માથું ત્યારે આવે ધોળા ધોય. બધાય નાખ્યું પણ બિલાડી ન ઉભી થઈ. અરે કે તું આવા કામ કરે ને તું કિને પોતાનું જીવનદાર આપ્યું. મારે સંતો આપે. બગડેલા છે ન થાય આ કામ. આવા જયારે ખરાખરીના ખેલ આવે ને તારે મેદાન છે ને એ ખુલ્લું થઈ જાય, ન રહેવાય. ત્યારે એમ કીધું જાય અલગ ધણી, જો મેં તને ધન મન ધનથી દઉં, ભજો હોય ને તારો બન્યો તો આબરૂ મારી નથી, આ જાતે આબરૂ તારી. બિલાડી ભડાક કરીને બેઠી થઈને ઠેકડો મારી વહી ગઈ. એ કયું ભજન? એ કઈ તાકાત? એના આજે ગુણગાન ગાવા પડે છે, મારે તમારે કોઈ નહીં ગાય.
છેલ્લે આ સમાજ તમને ઢોંગી કે જેટલું કરવું એટલું હાસું જ કરવું, ખોટું ખોટું કઈ કરવું જ નહીં. ન આવડે સ્થાનમાં પીડું રહેવું. ભજન સિવાય ભૂખ નહીં ભાગે. ભજન કરો. હાલતા ચાલતા બેસતા ઉઠતા ધંધો કરતા ઈશ્વરનું ભજન કરો. ઈશ્વરના ભજનનો જે તમારી પાસે ટોક થાય એ ટોક તમને ત્યાં ને ત્યાં લઈ જાય. ક્યાંય પણ કાંટો વાગવા નહીં. એ તમારું ભજન. એટલે ગુરુએ મહામંત્રનું દાન કર્યું છે. એ તમારા ભજન માટે દાન કર્યું. આપણે કરવાનું છે. આ કરશું. બધાય કરજો. મારી ભલામણ છે. અને નહીં કરો તો મને કોઈ દોષ દેતા નહીં. કારણ કે મને તો આવડે એટલું બોલું છું. તમને સમજાવું, તમે ન કરો તો એ તમારી વાત છે, કરો તો એ તમારી વાત છે. અમારી ફરજમાં આવે એ કહી દઈએ. પછી તમારું બાવણું મારે પકડાઈ ગયું છે, કોઈ દે નહીં મૂકવું. એ મારું વસન છે. કોઈ દે બાવડું નહીં મૂકવું. તમારે મુકાઈને ભૂલી થવું તો હું નહીં મૂકું. તમે ગમે ત્યાં વહેલા હોય, મારો એ મારો. મારાથી જ્ઞાનીઓ પડ્યા છે, નથી પડ્યા એવું હું કહેતોય નથી. પણ નિજ ભક્તિ છે ને એ મહાન છે, બીજું કોઈ મહાન નથી. અને જયારે એવા શબ્દો આવે ને, પિંડરે બ્રહ્માંડ થી ગુરુ મારો દૂર છે. આખું બ્રહ્માંડ તોડી નાખો એની બહાર છે. ત્યાં દીપક નથી, ના ચંદ્ર નથી, નવલખ તારા નથી, ભૂમિ નથી, પાણી નથી, અગ્નિ નથી, પવન નથી, કોઈ દેવી દેવતા નથી. એ બધું આયા પડ્યું છે. જ્યારે એ જાણવા માટે સોહમ સારનું તમારે જરૂર પડશે. સંતોએ કીધું છે, પિંગલા ને સૂક્ષ્મણા જ્યારે થાય ને ત્યારે ઘરે જવાય. સૂક્ષ્મણાનો શેરો જ્યારે ત્યાં અડી જાય ને ત્યારે રમત બીજી થાય. તમે પછી નહીં હો. આ તમને સોખવટ કરું, તમે પછી નહીં હો. તમારું કોઈ નહીં હોય પછીના ઘરની વાત છે. 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડ તોડીને જવાનું છે. ત્યાં કોઈ નહીં હોય. હું घर की कोई शान समझाओ. ब्रह्म कहाँ से आया, काया छोड़ीने हंसा चलेगा तो जीव कहाँ समाया. ब्रह्मा नोता, विष्णु नोता, मूळे नोती माया. अलख पुरुष ने जीव्या नहीं तो आ आवाज कहाँ से आया. सुन घर शशियर मठ ठहराया. क्या बात हुई थी. कबीर महात्मा क्या वया गया. 7 शून्य तोड़ी नाखी. शून्य कोने कहेवाय. આનું શૂન્ય કહેવાય. કેવું દિવ્ય જ્ઞાન. અને કબીરની વાતમાંથી આ બધા પંથ નીકળ્યા. હું તો એમ કહું, પંથ હતા તે પરિપૂર્ણ થયા. નવધા નામ મિટાયો, દશમ દિશા દિલ ભર મેં પ્રગટી, એકમાં અનેક સમાયો. વાતો તો બહુ આગળ પડ્યું છે. જ્યાં સુરતા કે ગમ કે શબ્દ ને આ પડી ન કે ઘણુકાર જોતી કોઈ પડી નથી. ચંદા સૂર્ય બધું લઈ થઈ જાહે, દેવી દેવતા લઈ થઈ જાહે, અને ત્યારે આ ઘર ગવાય. એ ઘરની વાત જાણવા માટે આપણે પાત્રતા મેળવવી પડશે. આપશે તમને તમારું બોલું. અને સેવક સિવાય કોઈને બીજાને આપવાની નથી. ખુશીની વાત સત્સંગ
પછીનો સત્સંગ આ તો બધા પુરાવા દેવાના છે. મીરા નરસિંહ દાસી જીવનના બધાના એક પુરાવા આપવાના છે. એ તમને અહીંયા ઠેરાવવા માટેનો સત્સંગ છે. પણ જ્યાં 7 શૂન્ય ને 9 લખ તારા ને ચંદ્ર ને સૂર્ય ને તારે બધું ઉડે, ભ્રમ તોડી નાખે. ભ્રમ કોને કયો? એ તો તમારો ભ્રમ છે. અને પછી જે સત્સંગની જે ધારા શરૂ થાય, 1 થી માંડીને 4 વાગ્યા સુધી હાલે, 3:30 4 સુધી. એ સત્સંગ આપણે હજી અત્યાર સુધીમાં કર્યો નથી. ત્યાં સુધી કોઈ બેહી એકતું નથી. અને ત્યાં સુધી બેહી કે તો એ ઠેકાણે ઘરે હોય નહીં. આ તમને સોંપવું 12 વાગે ને ત્યાં તો કોઈ ઝોલા ખાતું હોય ને, કોઈ છોકરું રોવે ને, કોઈ ફલાણું, કોઈ ભાગી જવાનું મન થાય ને, કોઈને હાથું સાંભળી જાય ને, કોઈને વેવાય સાંભળી જાય ને, આમાં દોડવા માંડે. આ તો ઘરે ખરો છે. મન છે એ કાંઈ જેવું તેવું નથી. એની જ આ બધું બાજરી બાજુ મન એ કર્યું. દાદા હવે બંધ થાય તો સારું. હવે આ ગાવાનું છે આખું. જવું છે આનો કીધો ખોટું તો હોય મારું. કાંઈ નહીં, આપણે ભૂખ દી. સદગુરુ મહારાજ સનાતન. હવે 2 મિનિટ